તો પાલનપુરના ભવાનીભાઈ ખાણેસાએ પર્યાવરણ સંરક્ષણ માટે અનોખું ઉદાહરણ અને પ્રેરણાદાયી કાર્ય કરીને સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે હિન્દુ સમાજ સંચાલિત સ્મશાનની બંજર અને સૂકી જમીન પર છેલ્લા કેટલાક વર્ષોમાં 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે। માત્ર વૃક્ષો વાવીને જ નહીં, પરંતુ તેમના નિયમિત જતન, પાણીની વ્યવસ્થા અને સંભાળ દ્વારા વૃક્ષોને વિકસાવ્યા છે। ભવાનીભાઈની અથાગ મહેનતના પરિણામે એક સમયની ઉજ્જડ અને નિર્જન જમીન આજે હરિયાળાથી છલકાતું સુંદર પરિસર બની ગઈ છે। અહીં વિવિધ જાતિના વૃક્ષો વિકસતા હોવાથી પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિઓ માટે પણ અનુકૂળ વાતાવરણ સર્જાયું છે। ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભવાનીભાઈનું કાર્ય પર્યાવરણ જાગૃતિનો એક જીવંત સંદેશ આપે છે। તેમનો પ્રયાસ દર્શાવે છે કે વ્યક્તિગત સંકલ્પ અને સતત પરિશ્રમ દ્વારા કુદરતનું સંવર્ધન કરી સમાજને હરિયાળું અને સ્વચ્છ ભવિષ્ય આપી શકાય છે। પાલનપુર હિન્દુ સંચાલિત સ્મશાન ગૃહમાં લગભગ 2019માં કોરોના ટાઈમમાં અમારે અહીંયા આવવાનું થયું। એ સમયે ઓક્સિજનની ઘટ લાગી અને લોકોએ એનો અનુભવ બી કર્યો। એના અમે પછી એક નાનકડું અમારું વનવગડો ગ્રુપ છે મિત્રોનું, 5-1 જણાએ વૃક્ષ વાવવાની શરૂઆત કરી। ત્યારે અહીંયા એકદમ વેરાણ પડેલું, કોઈ આવવા તૈયાર નહોતું, માત્ર બાવળ અને સાવ વિસ્તાર ઉજ્જડ પડેલો। અમે શરૂઆતમાં 100 વૃક્ષોથી આ મહાદેવના મંદિર પાછળ શરૂઆત કરેલી। આજે માનનીય વડાપ્રધાનનું બી એક પેડ માં કે નામ એ સૂત્ર દરેકને માટે વડાપ્રધાને અપીલ કરી છે। અમે આજે એ વૃક્ષો પહોંચતા લગભગ અમે 6000 જેટલા વૃક્ષો, 85 વેરાયટી, જેમાં બનાસકાંઠા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને વર્કરોએ બી ઝાડ લાવીને અમને આપ્યા છે અને વાવણી કરી આલ છે। એની તમામ ઉછેર કરવાની જવાબદારી મારી અને વન વિભાગ સાથે રહીને કરીએ છીએ। હાલમાં લગભગ તમામ ઝાડો 95% ઝાડ તો લગભગ સારી ક્વોલિટીના થઈ ગયા છે। હજી બી આજે પર્યાવરણ દિવસે માનનીય વડાપ્રધાને જે અપીલ કરેલી, માનનીય મુખ્યપ્રધાને પણ અપીલ કરી છે, તે અનુસંધાને વળી એક 30 ઝાડ વાવવાનો કાર્યક્રમ વળી